ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. માથથી લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિપ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલનો એ પ્રશ્ન અને આશા અને વિશ્વાસને ખાતરી રાખો છો કે આપ સર્વેએ વિચાર કર્યો હશે, સંશોધન કર્યું હશે, અભ્યાસ કર્યો હશે અને પ્રભુની કૃપાથી પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ આપને જવાબ પણ મળ્યો હશે. અને એ પ્રશ્ન કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ, પ્રશ્નના સંદર્ભમાં મળેલ જવાબ જે મીખા પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય 2જી કલમ પ્રમાણે જવાબ મળ્યો. એ લોકોએ કારણ કે ઇતિહાસ જાણતા હતા, જૂનો કરાર જાણતા હતા અને ભવિષ્યવાણીઓ પણ જાણતા હતા, એટલે તરત જવાબ મળ્યો. યહૂદિયાના બેથલેહેમમાં, નાનું અને સાવ સામાન્ય, જે પોતે યહૂદિયાથી ઓળખાતું હતું. યહૂદિયાનું બેથલેહેમ, બેથલેહેમ એમ નહીં, સીધું નહીં, પણ યહૂદિયાનું બેથલેહેમ, યહૂદિયાના બેથલેહેમ તરીકે તે ઓળખાતું હતું. તેના કહેવામાં તેના માટે કહેવામાં આવ્યું છે કે તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. વિસ્તાર, પ્રદેશ, ભૌગોલિક રીતે, ઐતિહાસિક રીતે, કોઈ પણ રીતે ભલે નાનું ન ગણ્ય, છતાં કહ્યું છે કે તું કોઈ પ્રકારે નાનું નથી. કારણ કે ખ્રિસ્તના જન્મ પછી તે દરેક રીતે સર્વમાં મોટું થઈ ગયું છે, ખ્યાતનામ થઈ જવાનું છે, પ્રખ્યાત થઈ ઇતિહાસ રચવાનો છે. ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? રાજમહેલમાં, સુખી, સાધન સંપન્ન અને ધન્યાઢ્ય કુટુંબમાં કે જ્યાં બધી સઘળી વ્યવસ્થા હોય, સવલત હોય, એને એસો આરામ હોય? પણ ના. કદાચ લોકોની અને આપણ સર્વની, આપણ માણસની એવી અપેક્ષા હોય અને ઈચ્છા હોય, કેમ કે આપણી સમજણ એવી છે કે આવા કુટુંબોમાં આપણો જન્મ થવો જોઈએ, જ્યાં કોઈ દુઃખ ન હોય, કોઈ પીડા ન હોય, બધું એમ પાણી માંગો ને દૂધ હાજર થઈ જાય, એવી જગ્યાએ આપણને જન્મ લેવાનું મન થાય. આપણી સમજણ એવી છે અને સ્વાભાવિક રીતે જ એ આવી પણ જાય. પણ આ તો દેવ સમસ્ત માનવ જાતના પાપોના નિવારણ, પાપોની માફી, ઉદ્ધાર, તારણ, વળી બચાવની યોજના સિદ્ધ કરવા માટે આવ્યા, જેમણે સ્વર્ગથી ભૂલગ નીચા થઈ પોતાને છેક ખાલી કરી પોતાને આપણ સર્વને માટે, જગતના તમામ લોકોને માટે પૂરેપૂરા આપી દીધા. પછી ભલે એ નાનું, સામાન્ય, ન ગણ્ય, અપરિચિત જેવું હોય, જીવન હોય, કુટુંબ હોય, ઘર હોય, વ્યક્તિ હોય, પણ ખ્રિસ્તના જન્મ પછી આખા વિશ્વનું એ બેથલેહેમ ધ્યાન ખેંચે છે. આખા વિશ્વનું તથા જગતનું એક કેન્દ્ર બિંદુ બની જાય છે. એમ જ એ જ રીતે ભલે આપણે ગમે તેવા હોઈએ, નાના, સામાન્ય, ન ગણ્ય, વિસાત્વ વગરના, માનવની દ્રષ્ટિમાં હેસિયત વગરના, સાવ સામાન્ય, સાધારણ, પણ જ્યારે ખ્રિસ્ત મારા ને તમારા આપણા હૃદય, મન, અંતરમાં વાસ્તવિક રીતે જન્મ લે છે,
અને આપણે તેમને ત્યાં સ્થાન આપીએ છીએ ત્યારે એ અસામાન્ય, અદ્ભુત અને અસાધારણ બની જાય છે. હા, સારી માનવજાતનું ધ્યાન આકર્ષિત થવું જોઈએ કે એ અસર, એ સાક્ષી ઊભી થવી જોઈએ કે હા, ખ્રિસ્ત ત્યાં જન્મ્યો છે. મારા તમારા વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ દ્વારા એ પ્રદર્શિત થાય કે ખરેખર ખ્રિસ્ત આ હૃદયમાં, આ જીવનમાં, આ કુટુંબમાં કે આ ઘરમાં જન્મ્યા છે અને ત્યાં રાજ કરી રહ્યા છે. તારામાંથી એક અધિપતિ નીકળશે. અને જો ખ્રિસ્ત ત્યાં જન્મ્યા છે તો એ હૃદય, મન, અંતર, જીવનનું સ્થાન કંઈક જુદું જ હશે ને બદલાયેલ હશે. કારણ કે ખ્રિસ્ત પોતે તેમનામાં જીવશે ને જણાશે ને ત્યાંથી ઈસુ તેના જીવનનું સંચાલન કરશે. જે ઇઝરાયેલી લોકોનો પાળક થશે, જેનામાં રહી ખ્રિસ્ત ઉત્તમ ઘેટા પાળક તરીકે ત્યાંથી તેને અને બીજા લોકોને દોરશે, ચલાવશે, ચરાવશે. ખ્રિસ્ત જન્મ્યા છે. હા, તે જન્મ્યા છે. તે ક્યાં છે? શું તે મારા તમારા મન, હૃદય, જીવન, ઘરમાં જન્મ્યા છે? ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? હા, તેમનો જન્મ મારા તમારા આપણ સર્વના મન, હૃદય, જીવન, ઘરમાં થવો જોઈએ. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ નાના યહૂદિયાના બેથલેહમમાં થયો અને તે નાનું ને સામાન્ય ન રહેતા અસામાન્ય બન્યું. એમ ખ્રિસ્તને અમારા મન, હૃદય, જીવન તથા ઘરમાં જન્મવા દઈ અમને પણ ખ્રિસ્ત દ્વારા તેમનો મહિમા કરનારા બનાવો, એવી વિનંતી કરતા તમારા પ્રેમાળ હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ધન્યવાદ.